હર હર મહાદેવ મિત્રો, અમારી ચેનલ ધાર્મિક સફરમાં બધા મિત્રોનું સ્વાગત છે ને અમે આજ આવ્યા છે કુંભ મેળામાં ને અત્યારે આવ્યા છે આપણે તપોનિધિ પંચાયત શ્રી આનંદ અખાડામાં. ત્યાં બધા સાધુ સંતોના તમને દર્શન કરાવ્યું. ઘરે બેઠા સાધુ સંતોના દર્શન કરો. તો હાલો આપણે જઈએ દર્શન કરો. આપણે આવી ગયા મિત્રો અખાડાના અંદર ને આ છે સાધુ માતા દર્શન કરો. આ બાપુ મારા બેઠા છે. બીજા મહાત્મા દર્શન કરો બધા મિત્રો. कंवरगिरी महाराज जी का फोन जिनके हाथों में है। અખાડાના બધા મહાત્મા બધી પબ્લિક દર્શન કરે. આ છે આખો અખાડો. બધી સાધુ સમાજ બેઠા છે. આ બાપુ બેઠા ધૂણી ચખાવી ટીકીઓ લઈને બેઠા બાપુ. અલગ અલગ સંપ્રદાયના મહાત્મા છે. हर हर महादेव. कैसे हो महात्मा? शक्कर मार फिर आते हैं बापू. बापू बरके से આપણે જાણીતા છે એટલે ઠીક હે બાપુ. બાપુ કોઈ ચા પાણી પીને જઈજો. તો આપણે આગળ બધાને દર્શન કરીએ. બધાને સાધુના દર્શન કરાવીએ. આ બાપુ અહીંયા એક બેઠા છે. પૈસા ગણે હે બાપુ. જે કઈ ભૂકો થયો હોય બાપુ બાપુ પૈસા ગણીને હવે નાખે. બાપુને મજા છે ફૂલ. આ છે અખાડાના અંદર મંદિર છે. દર્શન કરો બધા મિત્ર. અખાડો બહુ મોટો છે. આજે આગળ સાધુ સંતો છે દર્શન કરવા જાય. આ પાલખી છે. આ મંદિર છે ને એનો પાછળનો ભાગ છે ને આ છે ધ્વજ, જે એક અખાડા સંપ્રદાયનું એક પ્રતીક હોય છે. જેને આ રીતે સ્થાપના કરે ને અખાડાની જ્યારે સ્થાપના થાય ત્યારે પહેલા એક ધ્વજની સ્થાપના કરે. બધાની પરંપરા મુજબ અલગ અલગ સ્થાપના હોય છે. જો આ રીતે આ ધ્વજનું એક અખાડાનું એક પ્રતીક છે. અહીંયા બધી સાધુ સંતો અને બીજા સેવકોનું રહેવા માટે ટેન્ટ છે. આ બધા સાધુ સંતો કોઈ તપસ્યા કરે. આ બાપુ એક ઊભા તપ છે બાપુ લાગે. બાપુ ઘણા ધૂળ રખાવી બેઠા બાપુ. ધૂણી હાલે પણ કોઈ મહાત્મા છે નહીં. જમવા તો ગયા લાગે તો એમ થાય કે ઘડી પર ધૂણી પાસે બેસી જઈએ પણ બેહાય નહીં. પછી પીઓ લઈને બાપુ પાછા ઘર સુધી મૂકે જાય. અલગ અલગ મહાત્મા છે. આગળ ઘણા મહાત્મા છે. દર્શન કરીએ. કોઈ પીછું લઈને બેઠા, કોઈ બેઠા. આ સેવકો બધા સલીમ માણસો છે. જય ગિરનારી. અહીંયા છે બાપુ હાથ ઊંચો કરીને તો તમને તેમના દર્શન કરાવી. બાપુ કેટલા વર્ષોથી હાથ ઊંચો રાખીને તપ કરે છે.
ઘણા એવા સિદ્ધ પુરુષ સિદ્ધ મહાત્મા બી અહીંયા છે. બાપુનું નામ ને દિગંબર દિવાકર ભારતી, અર્ધબાહુ 10 વર્ષ, ફલહારી 11 વર્ષ, એવું બધું લખેલું છે. આ બીજા મહાત્મા છે. પૈસા ગણાય બાપુ કે કેટલો આજનો ભૂકો થઈ ગયો બાપુ. આવું છે મહાકુંભના મેળામાં. બાપુ અહીંથી આપણે જઈશું પાછા બીજા અખેડામાં. અહીંયાથી આપણે ચાલુ કર્યું હતું આ બાપુ. હવે બહાર નીકળી જ્યાં આર્મી વાળા વિભાગ કમાન્ડ પબ્લિક આવે. હવે બીજા અખેડામાં જઈએ આપણે. આગળ બીજો અખેડો છે ત્યાં જઈએ ને ત્યાં સાધુ સંતોના દર્શન કરીએ. આ હાંઠીએ ઉભો હણગારે. ઠંડી બહુ છે અત્યારે. જો મહાકુંભ નો નજારો સામે દેખાય છે. ડમરુ ગેટ, ડમરુ પ્રવેશદ્વાર. હાંઠિયા આવે હણગારે. હજી સાધુ સંતો જયારે સાઈ સ્નાનમાં નીકળેલા આ હાંઠિયા માથે બેહેન જતા હોય. એ બધા ભાડે તો આપણે બેહવું હોય તો આપણા માથું પણ દરિયા કાંઠે રખડે એવા છે બધા હાંઠિયા ભાડે. આ બધા અખેડા છે અલગ અલગ સંપ્રદાયના. અમે જઈએ બીજા અખેડામાં, પંચાયતી અખેડા શ્રી નિરંજન. અહીંયા ઘણા મહાત્મા છે આવી રીતના તંબુ નાખીને બેઠા. જઈએ અખેડામાં. વિડીયો જોતા રહેજો. વિડીયો કેવો બન્યો અમને કમેન્ટ કરી નાખજો, ખબર પડે કે આપણો વિડીયો કેવો બન્યો. આ પહેલો જ વિડીયો છે. આ મહાકુંભ લખેલું ઇન્ડિયન ન્યૂઝ વાળાની ગાડી છે. બધા ન્યૂઝ ચેનલ વાળા ઉતારવા. પંચાયતી શ્રી અખેડા નિરંજન. આ અખેડામાં જાય તો અત્યારે લગભગ પ્રવેશ કરવા દે લાગતું નથી, તો આપણે પૂછી લઈએ. सब्जी अंदर जा सकते हैं? सब्जी अंदर अभी जा सकते हैं? नहीं नहीं। टाइम क्या जी? हाँ 1 घंटे એટલે અત્યારે સાહેબ એવું કહે છે કે 1 ઘંટા પછી આવજો. સાધુ મહાત્મા બધું અત્યારે જમવા બેઠા હોય એટલે ના પાડે. તો મિત્ર, તો આજ તમને મેં 2 અખેડાના દર્શન કરાવ્યા સાધુ સંતોના. ને અમે હવે આલીન ડૂબી ગયા સમુદ્ર મંથન દ્વાર. ને હવે અહીંથી અમારે બાપુના આશ્રમે જવાનું છે.